ઇમરજન્સી હોય, અકસ્માત હોય, તહેવાર હોય કે આફત, દરેક પરિસ્થિતિમાં સૌથી પહેલાં પહોંચી જાય છે પોલીસ. પરંતુ આ ફરજ પાછળનું સત્ય ઘણું જ કઠોર છે. સત્તાવાર નિયમ મુજબ પોલીસની ફરજ 24 કલાકની ગણાય છે. એનો અર્થ જરૂર પડે ત્યારે ગમે ત્યારે ફરજ પર હાજર રહેવું પડે. વાસ્તવમાં એક પોલીસ કર્મચારી એવરેજ રોજ 16થી 17 કલાક સુધી ડ્યુટી કરે છે. માત્ર લાંબી ડ્યુટી જ નહીં, પરંતુ પોતાના વિસ્તારના બંદોબસ્તમાં કોઈ વધારાનું ભથ્થું પણ મળતું નથી અને બહાર જાય તો માત્ર 50 રૂપિયા જેટલું સામાન્ય ભથ્થું મળે છે. આજે ગુજરાત પોલીસમાં કેટલાક ભથ્થા જૂના સમયના નિયમો પ્રમાણે જ મળે છે. ગુજરાત પોલીસમાં સાયકલ ભથ્થું આજે પણ અસ્તિત્વમાં છે. લાંબા કલાકોની ડ્યુટીનો સીધો પ્રભાવ પડે છે પોલીસના આરોગ્ય પર. માનસિક તણાવ, થાક અને પરિવાર માટે સમયનો અભાવ, આ બધું પોલીસના જીવનનો ભાગ બની ગયું છે. પોલીસ કર્મચારીઓની વેદના અપાર છે, પરંતુ આ વેદના ક્યારેય બહાર આવી નથી. પરંતુ આ વેદનાને વાચા આપી છે કેન્દ્રીય મંત્રી CR પાટીલે. સુરતમાં પોલીસ આવાસના એક કાર્યક્રમમાં પાટીલે પોલીસ કર્મચારીઓ માટે 8 કલાકની શિફ્ટ લાગુ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. આજે જ્યારે હર્ષભાઈ પાસે હોમ મિનિસ્ટ્રી પણ છે, ત્યારે મારે એમને પણ કહેવાનું મન થાય છે કે જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમના સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે. પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વધારે કામ અને ઓછું વળતર પોલીસના મનમાં સતત ચાલતી ચિંતા છે. જો 8 કલાકની ડ્યુટી થાય તો તેમની જીવનશૈલીમાં સુધારો આવી શકે છે. પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજ પર ટેન્શન હોતું હોય છે, એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે, ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે. પાટીલ પોતે રાજનીતિમાં આવ્યા તે પહેલા પોલીસ કર્મચારી હતા, તેથી તેમને પોલીસની સાચી વેદના સમજાઈ છે. તેમના નિવેદનને નિવૃત્ત પોલીસ અધિકારીઓએ વધાવી લીધું. જો કે અમલવારી સરળ ન હોવાની પણ વાત કરી. એટલે રાજકીય દ્રષ્ટિએ જોઈએ, માનવીય દ્રષ્ટિએ જોઈએ અને હ્યુમન કેપેસિટીની દ્રષ્ટિએ જોઈએ એન્ડ વેલબિંગ ઓફ હ્યુમન માઇન્ડ એન્ડ બોડીની દ્રષ્ટિએ જોઈએ તો આ વિધાન આવકાર્ય છે. પણ પ્રશ્ન એ થાય કે શું આ ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં શક્ય છે? તો એના માટે બહુ જ રિફોર્મ કરવા પડે, મેન પાવર કરવો પડે, ટેકનોલોજીના એડવાન્સીસ લેવા પડે તો આ શક્ય છે. પોલીસની નોકરી એટલી બધી તકલીફવાળી હોય છે. એને ટાઈમિંગ 8 કલાકના કહેવામાં આવે છે, પણ 8 કલાકના ટાઈમિંગ કોઈ દિવસ નિશ્ચિત નથી હોતા. અને એની વર્કિંગ કન્ડિશન આપણે જોઈએ તો વર્કિંગ કન્ડિશન કાયમ માટે એક સરખી નથી હોતી. અને રોડ ઉપર, ઓફિસમાં ક્યારેક ક્રાઇમ બને એ કોઈને ખબર નથી હોતી. તો ક્રાઇમ સાથે પોલીસને કામ લેવાનું છે. એટલે પોલીસના કામના કલાકો 8 કલાક થઈ જાય તો એ 8 કલાક થઈ જાય એટલે પોતે અડધું કામ ચાલુ હોય તો અડધું કામ છોડીને જઈ શકતો નથી. એ કામ કરશે જ. પરંતુ પોલીસ કર્મચારીઓની વેલફેર જોવીની અને પોલીસ પબ્લિકની સેવા માટે છે, પબ્લિકની વેલફેર માટે પોલીસ છે. તો પોલીસ માટે આવો સારો અભિગમ રાખ્યો છે, એ બદલ હું એમને અભિનંદન આપું છું. જે પોલીસ 24 કલાક જનતાની સુરક્ષા માટે ઊભી રહે છે, શું હવે તેમના માટે 8 કલાકની ડ્યુટીનો સમય આવશે? આ પ્રશ્ન માત્ર પોલીસનો નથી, પરંતુ સમગ્ર સમાજનો છે. પોલીસની સમસ્યાઓને સમજવાનો સમય આવી ગયો છે. હવે જોવું રહ્યું કે આ ચર્ચા માત્ર નિવેદન સુધી સીમિત રહે છે કે હકીકતમાં કોઈ મોટો ફેરફાર જોવા મળે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.